ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આપ સૌ જાણો છો હમણાં આપણે લોકોએ શરૂ કરેલી છે સર આવનારી હિસાબની ઓડિટરની જે મુખ્ય પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષાની અંદર સર ઓછામાં ઓછું જે 50% પ્રેક્ટિકલ પૂછાવાનું છે અને જે પ્રેક્ટિકલ તમારા માટે ગેમ ચેન્જર બનવાનું છે, સાહેબ સિલેક્શનની અંદર આ પ્રેક્ટિકલ જ તમને કામ લાગવાનું છે. એવા પ્રેક્ટિકલના સર મિનિમમ 50% પૂછાય, સાહેબ 50 માર્ક્સનું પૂછાય કે 60 માર્ક્સનું પૂછાય. સર પ્રેક્ટિકલ એક્ઝામ્પલની અંદર એક પણ માર્ક કપાય નહીં. સર પ્રેક્ટિકલ એક્ઝામ્પલની અંદર એક પણ માર્ક કપાય નહીં. એટલા માટે આપણે લોકોએ શરૂ કરેલી આપણી સ્પેશિયલ સિરીઝ છે અને આ સિરીઝનું નામ છે મિત્રો માસ્ટર સ્ટ્રોક. યસ મિત્રો, આ માસ્ટર સ્ટ્રોકની અંદર આપણે લોકો આવા પ્રેક્ટિકલ એક્ઝામ્પલની વાતો કરીએ છીએ અને આપણે બધાને ખબર છે આજે પ્રેક્ટિકલ એક્ઝામ્પલની માસ્ટર સ્ટ્રોક નામની સિરીઝ, એ માસ્ટર સ્ટ્રોક સિરીઝની અંદર આજે ત્રીજો એપિસોડ છે. આગલા 2 એપિસોડની અંદર તમે લોકોએ દાખલા જોયેલા હશે. કદાચ કોઈ વિદ્યાર્થીએ આગળના 2 એપિસોડ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો બેટા. આપણી યુટ્યુબ ચેનલની અંદર પડેલા જ છે બેટા. કારણ કે આ માસ્ટર સ્ટ્રોકની અંદર સાહેબ એવા એક્ઝામ્પલની વાતો કરીએ છીએ. સીધા દાખલા તો બધા લોકો ગણી નાખે સર, પણ વિશિષ્ટ પ્રકારના દાખલા જેને તમે ટિપિકલ દાખલાના સેન્સમાં કહો છો, એ ટિપિકલ દાખલાના સ્વરૂપે આપણે લોકો દાખલા ગણતા હોઈએ છીએ. આજે ત્રીજા એપિસોડની શરૂઆત કરીએ બેટા. આપણે લોકોએ આગના 2 એપિસોડની અંદર એકમ પડતરની એક દાતો થયેલી છે. એકાદ દાખલાની અંદર કદાચ એકમ પડતર પત્રક બનાવ્યું હતું. એકાદ દાખલો આપણે નાણાકીય હિસાબી પદ્ધતિનો લીધો હતો, જેમાં પાઘડીની વાતો કરતા હતા, થયેલી હતી. આજના દિવસે વળી પાછા આવા જ એક દાખલા સાથે આપણે ઉપસ્થિત છે. શરૂ કરીએ સમય બગાડ્યા વગર. આજનો દાખલો એકદમ ટૂંકો ટચુકડો છે. માલ સામાનનો ફેરબદલી દર આપ્યો 8. માલનો ફેરબદલી દર આપ્યો 8. સરેરાશ સ્ટોક આપ્યો 50,000. આખર સ્ટોક શરૂઆતના સ્ટોકથી 10,000 વધુ છે. આખર સ્ટોક શરૂઆતના સ્ટોકથી 10,000 વધુ છે. ઉપરની વિગત પરથી અલિયા ખરીદી શોધો. શું શોધવાનું છે સાહેબ? ખરીદી શોધવાની છે. હવે આ રકમ ઉપરથી ખરીદી શોધવી હોય તો સાહેબ વિચાર આવે. આ દાખલો કોસ્ટિંગમાં પણ આવે અને આ દાખલો બેટા તમારા મેનેજમેન્ટ એકાઉન્ટન્સીની અંદર ગુણોત્તર વિશ્લેષણમાં પણ આવે. આજે તમને માલ ફેરબદલી દર કીધો છે ને, એ માલ ફેરબદલી દર એને એવું પણ લખી શકાય કે સાહેબ આ સ્ટોક ચલન દર છે. શું છે દીકરા? સ્ટોક ચલન દર છે, અથવા આને સ્ટોકનો ઉથલો કહી શકાય. હલો, યાદ આવે છે દીકરા? આને શું કહેવાય? સ્ટોકનો ઉથલો કહેવાય. સર સ્ટોકનો ઉથલો આપ્યો છે, સરેરાશ સ્ટોક આપ્યો છે. તમારે ગોતવાની શું છે સર? આ ખરીદી ગોતવાની છે. ખરીદી ગોતવાની છે સાહેબ. ખરીદી શોધવા માટે સીધા કોઈ સૂત્ર નથી. ખરીદી શોધવા માટે સર સીધું કોઈ સૂત્ર નથી, પણ એક સૂત્રમાં મને યાદ છે ત્યાં સુધી ખરીદી આવે. એક સૂત્રમાં ખરીદી આવે. કયા સૂત્રમાં ખરીદી આવે સર? એક આવું સૂત્ર છે, તમને ખબર હોય તો, કે વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતરમાં આવું કંઈક આવે કે સાહેબ શરૂઆતનો સ્ટોક લેવાય, એમાં પ્લસ કરાય ખરીદી અને માઇનસ આવે આખર સ્ટોક. સર ગુણોત્તર વિશ્લેષણ જોતા હોય તો ભલે અને માલ સામાનનું ચેપ્ટર ફેરબદલી દર જોવો તો ભલે, ખરીદી તમને એક જગ્યાએ મળે, એ આ સૂત્રમાં મળે. વેચેલ માલની પડતર શરૂ સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક. હવે આના માટે પહેલા તો તમારી પાસે સાહેબ વેચેલ માલની પડતર હોવી જોઈએ, તમારી પાસે શરૂ આખર સ્ટોક હોવો જોઈએ. કાંઈ નથી સાહેબ, નથી વેચેલ માલની પડતર, નથી શરૂ સ્ટોક અને નથી આખર સ્ટોક. તો ગોતવાનો ક્યાંથી ગોતાય? તો આપણે કીધું હતું બેટા વારંવાર કે જ્યારે આવા ટિપિકલ દાખલા હોય તો સર જેનો જવાબ તમને આપે એના ઉપરથી દાખલો ગણાય. જેનો જવાબ તમારી પાસે હોય એના ઉપરથી દાખલો ગણાય. સર આપણી પાસે જવાબ સ્ટોક ઉથલાનો હતો 8. માલ ફેરબદલી દર, સ્ટોક ચલન દર જે કયો તે છે. હવે એનો જવાબ હતો તો આનું સૂત્ર શું સાહેબ? સ્ટોક ચલન દર. સ્ટોક ચલન દર અથવા ઉથલો અથવા માલ સમાન ફેરબદલી દર, એનું સૂત્ર શું આવે સર? અંશમાં આવે વેચેલ માલની પડતર. સૂત્ર કદાચ કોઈને ન ખબર હોય તો લખતો જાઉં છું. અંશમાં આવે વેચેલ માલની પડતર અને છેદમાં આવે દીકરા સરેરાશ સ્ટોક. શું આવે?
અંશમાં બેટા વેચેલ માલની પડતર અને છેદમાં આવે દીકરા સરેરાશ સ્ટોક. સાહેબ વેચેલ માલની પડતર અને સરેરાશ સ્ટોક. હવે સ્ટોક ચલન દર તો આપ્યો તો બેટા બરાબરની આ બાજુ 8, બરાબર છે. વેચેલ માલની પડતર આપણી પાસે નથી, કાંઈ વાંધો નહીં બેટા. વેચેલ માલની પડતર નથી, છેદમાં સરેરાશ સ્ટોક તો છે ને, છેદમાં સરેરાશ સ્ટોક તમારી પાસે છે. સાહેબ સરેરાશ સ્ટોક કેટલા રૂપિયા આપેલો હતો? 50,000 લખી નાખવાનો. જેનો જવાબ આપે એના સૂત્રમાં કિંમત મૂકો એટલે આગળ વધાય. જેનો જવાબ આપે એના સૂત્રમાં કિંમત મૂકો તો આગળ વધી શકાય બેટા, વધી શકાય. જવાબ આપ્યો તો માલ સામાન ફેરબદલી દર, સ્ટોક ચલન દર કયો, સ્ટોક ઉથલો કયો, એમાં કિંમત મૂકી. સાહેબ આ 50,000 અહીંયા ભાગાકારમાં છે, બરાબરની પેલી બાજુ જાય તો ગુણાકારમાં. ગુણાકારમાં સર 8×5 = 40, 8×5 = 40. એનો મિનિંગ શું થયો સાહેબ કે તમારે 8×5 = 40 કરો એટલે 4 લાખ રૂપિયા થયા. 4 લાખ બરાબર બેટા વેચેલ માલની પડતર. શું મળ્યું તમને? વેચેલ માલની પડતર મળી તમને 4 લાખ રૂપિયા. હલો, તો હવે આપણે સૂત્રમાં ક્યાંક આગળ જોયું હતું, અહીંયા વેચેલ માલની પડતર તમે 4 લાખ લખી શકો. સર હજી શરૂ સ્ટોક આખર સ્ટોક નથી. શરૂ સ્ટોક અને આખર સ્ટોક મળે તો વચ્ચે ખરીદી મળી જશે બેટા, મળી જશે. તો શરૂ સ્ટોક અને આખર સ્ટોક ગોતો. સાહેબ શરૂ સ્ટોક અને આખર સ્ટોક ગોતવા માટે ક્લુ છે. શું ક્લુ છે બેટા તમારી પાસે? કે સાહેબ સરેરાશ સ્ટોક તો આપ્યો. હવે સરેરાશ સ્ટોક છે ને એ ખરેખર એ પણ એક જવાબ છે. સરેરાશ સ્ટોક કઈ રીતે મળે? સાહેબ શરૂઆતનો વત્તા આખરનો ભાગ્યા 2. શરૂઆત વત્તા આખર ભાગ્યા 2. પણ સાહેબ હવે તમારી પાસે શરૂઆતનો સ્ટોક નથી અને આખર સ્ટોક નથી. ક્લુ છે. શરૂ અને આખર સ્ટોક માટે ક્લુ છે દીકરા. શું ક્લુ છે? કે આખરનો સ્ટોક શરૂઆતના સ્ટોકથી કેટલો વધુ છે? 10,000 વધુ છે. કોનાથી? શરૂઆતના સ્ટોકથી. કયો સ્ટોક? આખર સ્ટોક. કોનાથી? શરૂઆતના સ્ટોકથી 10,000 વધુ છે. કોણ? આખર સ્ટોક. તો સાહેબ અહીંયા ધારણા બાંધવી પડે. શું ધારણા બાંધવી પડે? બાંધીએ ધારણા બેટા કે ધારો કે શરૂઆતનો સ્ટોક કેટલો હોય બેટા? તો આપણે x રાખીએ. ધારો કે શરૂઆતનો સ્ટોક કેટલો છે? x છે. સાહેબ શરૂઆતનો સ્ટોક x હોય તો આખર સ્ટોક કેટલો? સર શરૂઆતના સ્ટોક કરતા 10,000 વધારે. શરૂઆતના સ્ટોક કરતા 10,000 વધારે તો x વત્તા 10,000 થાય દીકરા. હલો, આ મગજમાં ઉતરે છે? કારણ કે તમને સૂચના આપી હતી કે સાહેબ શરૂઆતના સ્ટોક કરતા 10,000 વધારે છે. કોણ? આખરનો સ્ટોક. તો શરૂઆતના સ્ટોકને કેટલા ધાર્યા? x ધાર્યા. આખર સ્ટોક કેટલો? x + 10,000. સર શરૂ અને આખર બેયનું શું કામ? કામ ક્યાં કામ આવેલિયા? શરૂઆતનો વત્તા આખરનો સ્ટોક કરો તો તમને સરેરાશ સ્ટોકનું સૂત્ર કામ લાગે. જો દીકરા સરેરાશ સ્ટોકનું સૂત્ર શું આવે? સર અહીંયા આવે શરૂ સ્ટોક પ્લસ આખર સ્ટોક અને એના છેદમાં 2. આ સૂત્ર ખબર છે ને? સરેરાશ સ્ટોકનું સૂત્ર છે. સરેરાશ સ્ટોક તમને આપ્યો તો અલિયાવ 50,000. કેટલો આપ્યો તો? 50,000 પ્લસ બરાબરના બરાબર શરૂઆતનો સ્ટોક આપણે કેટલો ધાર્યો? x. x ના x પ્લસ આખર સ્ટોક કેટલો? x + 10,000. તો પાછું કરીએ x + 10,000. આ પેલો x શરૂઆત વાળો છે અને બીજો છે ને આખર વાળો છે. ભાગ્યા 2 ના 2. ઓકે, હવે ભાગ્યા 2 હતા એને આ બાજુ લઈ જાય તો શું થાય? લિયાવ ગુણાકાર થાય છે. સામે લઈ જાવ છો, ગુણાકાર થાય. સામે લઈ જાઓ. 50,000 × 2 કરો એટલે 1 લાખ આવે. 1 લાખના 1 લાખ બરાબરના બરાબર x વત્તા x એટલે x વત્તા x એટલે હવે આ નવું સંશોધન ન કરતા. એ કે સાહેબ x વત્તા x એટલે x નો સ્ક્વેર ન થાય. પૂરા x વત્તા ગુણાકાર હોય તો સ્ક્વેર થાય. ગુણાકાર હોય તો સ્ક્વેર થાય. x વત્તા x એટલે 2x. બરાબર છે? તો બરાબરના બરાબર આ 2x વત્તાના વત્તા ને 10 ના 10. સમજણ પડે છે દીકરા? હવે સાદું રૂપ હળવે હળવે આપણે આપીએ, ઉતાવળ નથી. આ 10,000 અહીંયા પ્લસ હતા, આ બાજુ જાય તો માઇનસ થઈ જશે. તો 1 લાખમાંથી 10,000 જાય તો શું વધે? 90,000 બરાબર 2x. તમારે 2 ને શું કરવા ચલ્યા? x જોતો છે. આ 2 x સાથે ગુણાકારમાં છે, આ બાજુ જાય તો
આ બાજુ જાય તો ભાગાકાર થાય બેટા, તો 45,000 સોરી 90,000 ભાગ્યા 2 સીધું લખવું નહીં, 90,000 ભાગ્યા 2 બરાબર x, તો x બરાબર કેટલા? 45,000 થાય. x બરાબર 45,000. સર x બરાબર શું ધાર્યું તું તમે? શરૂઆતનો સ્ટોક ધાર્યો તો હવે લખી નખાય બેટા કે તમારો શરૂઆતનો સ્ટોક બરાબર 45,000. શરૂઆતનો સ્ટોક 45,000, તો આખર સ્ટોક કેટલો દીકરા? શરૂઆતનો સ્ટોક 45,000, તો આખર સ્ટોક કેટલો? એનાથી 10,000 વધારે. સર આખર સ્ટોક 10,000 વધારે, તો આખર સ્ટોક કેટલો? 55,000 રૂપડી થઈ બેટા. આખર સ્ટોક કેટલો આવે? 55,000 મળી ગયા બે. હલો, આ દાખલાની અંદર ગણતરીમાં ક્લુ પોઈન્ટ જ આ છે બેટા. ક્લુ પોઈન્ટ જ આ છે કે તમારો શરૂઆતનો સ્ટોક નથી આપ્યો, આખર સ્ટોક નથી આપ્યો, સરેરાશ આપ્યો હતો. તો આપણે પેલા સરેરાશ સ્ટોકનું સૂત્ર લીધું અને એમાં કિંમત મૂકવી હતી, પણ શરૂઆતના સ્ટોકને શું ધારી લીધા? એક્સ ધાર્યા. બેટા આપણે શરૂઆતના સ્ટોકને શું ધારી લીધા? એક્સ. જસ્ટ વેટ. ચાલો સમજણ પડતા હે બેટા આમાં. આપણે શરૂઆતના સ્ટોકને પેલા શું ધારી લીધા દીકરા? એક્સ ધારી લીધા. હવે શરૂઆતનો સ્ટોક એક્સ હોય તો આખર સ્ટોક એનાથી 10,000 વધારે હતો, તો એક્સ વત્તા 10,000 લીધા. આને આપણે સરેરાશ સ્ટોકના સૂત્રમાં મૂક્યા, એટલે ગણતરી કરતા કરતા ધારણા હતી એક્સ બરાબર 45,000 મળ્યા. એક્સ બરાબર શરૂઆતનો સ્ટોક, આખર સ્ટોક એનાથી 10,000 વધારે. હવે પાછો તાળો મેળવવો મેળવી લેવાય. શરૂઆતના 45 વત્તા 55, 1,00,000 ભાગ્યા 2 એટલે 50,000 થાય. રેડી? હવે આ બેયને આગળ મૂકો. શેમાં? સર આપણી પાસે સૂત્ર હતું. આ કથા કોના હાટું થાય છે ખબર છે ને? એ કે કથા તો સેવી કે પ્રસાદ માટે થતી હોય ને. હા, આપણે અહીંયા કથા પ્રસાદ હાટું જ કરી છે, પણ અહીંયા આપણો પ્રસાદ એટલે શું? અહીંયા આપણો પ્રસાદ એટલે શું? આપણો પ્રસાદ એટલે ખરીદી. હો, આપણે ખરીદી શોધવાની હતી. આવતા રહ્યો. હવે શરૂઆતનો સ્ટોક અહીંયા તમારી પાસે આવી ગયો બેટા 45,000, પ્લસ ના પ્લસ તમારે ખરીદી શોધવાની હતી. આખર સ્ટોક કેટલો આવ્યો બેટા? તો કે 55,000. ડન છે દીકરા? હવે ખરીદી તમારે શોધવી છે. ભલે એમ ન રહે, આ 45 આ બાજુ પ્લસ છે, આ બાજુ જાય તો માઇનસ થાય. 4,00,000 માઇનસ 45,000 બરોબર છે. આ માઇનસ 55 હતા, આ બાજુ જાય તો પ્લસ થાય, પ્લસ 55,000 અને બરાબર ખરીદીની ખરીદી. બરાબર? 4,00,000 માંથી 45 બાદ કરીને 55 પ્લસ કરો એટલે 10 પ્લસ થાય. તો કેટલા થયા? 4,10,000 બરાબર ખરીદી. કેટલા આવે બેટા? 4,10,000 બરાબર ખરીદી આવે. આ તમારો આન્સર. આ દાખલાની અંદર શોધવાનું શું કીધું તો લિયા? ખરીદી શોધવાની હતી, પણ ખરીદી મળે કઈ રીતે ખબર પડી દીકરા? તમને આપ્યો તો માલ સામાન ફેરબદલી દર. વંસ અગેન આવતા રહ્યો. તમને આપેલો હતો બેટા માલ સામાનનો ફેરબદલી દર. માલ સામાન ફેરબદલી દર કીએ, સ્ટોક ચલન દર કીએ કે સ્ટોકનો ઉથલો કીએ, એ બધું એક જ. બરાબર છે? બીજું આપ્યું હતું સરેરાશ સ્ટોક. શરૂઆતનો સ્ટોક કરતા આખર સ્ટોક 10,000 વધારે હતો અને ખરીદી શોધવાની હતી. યાદ રાખવાનું બેટા, આ દાખલો કોસ્ટિંગની અંદર માલ સામાનના ચેપ્ટરમાં પણ આવે. આ સેમ દાખલો મેનેજમેન્ટ એકાઉન્ટન્સીની અંદર ગુણોત્તર વિશ્લેષણમાં સ્ટોક ઉથલાથી પણ પૂછી શકાય. આપણે એની હારે લેવા દેવા જ નથી. આપણે તો આમાંથી તમને મળે શું? સાહેબ સ્ટોક ઉથલો આપ્યો, જેનો જવાબ આપે એનું સૂત્ર મુકાય. સાહેબ જેનો જવાબ આપે એનું સૂત્ર મુકાય. સ્ટોક ચલન દર જવાબ આપ્યો તો સૂત્ર મૂક્યું, સૂત્ર પાછું આવડતું હોવું જોઈએ. આ બધા ગુણોત્તર વિશ્લેષણની અંદર બેટા સૂત્ર પાકા કરજો, કારણ કે ગુણોત્તરનો દાખલો તમને ઓછામાં ઓછા 2 તો અપાવશે. ડેમ શ્યોર છે બેટા કે ગુણોત્તર વિશ્લેષણનું ચેપ્ટર છે એ તમને 2 માર્ક્સ 3 માર્ક્સ કે 5 માર્ક્સ ક્યાંક તો આવવાનું જ છે. પણ એમાં સૂત્ર જાજા છે. સ્ટોક ચલન દરનું સૂત્ર આવે બેટા, અંશમાં વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર હતી, છેદમાં સરેરાશ સ્ટોક લીધો. હવે સરેરાશ સ્ટોક આપ્યો તો સ્ટોક ચલન દર આપ્યો તો સીધું શું મળ્યું? વેચેલ માલની પડતર મળે. વેચેલ માલની પડતર મળી ગઈ. સર વેચેલ માલની પડતરનું જ એક સૂત્ર છે જેમાં ખરીદી મળે. તમારે શોધવાની ખરીદી છે એ તમને વેચેલ માલની પડતરમાં જ મળે અને એ આપણે મળી ગઈ હતી. હવે આપણે સૂત્ર મૂક્યું,
વેચેલ માલની પડતર બરાબર શરૂ સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખા સ્ટોક. ડખો ક્યાં થયો? સર વેચેલ માલની પડતર તો 4 લાખ હતી, ખરીદી શોધવાની હતી, શરૂ સ્ટોક આખા સ્ટોક નહોતો. શરૂ સ્ટોક અને આખર સ્ટોક નહોતો, તો એના માટે તમને જે ક્લુ આપ્યા હતા એ ક્લુના આધારે આપણે આ આખી ગણતરી કરી. ક્લુના આધારે ગણતરી કરી કે સરેરાશ સ્ટોકનું સૂત્ર મૂકો. આ કે સરેરાશ સ્ટોક ઈ જવાબ છે, સરેરાશ સ્ટોક ઈ જવાબ છે. આ કે જવાબ હતો 50,000, શરૂ વત્તા આખર છેદમાં 2. સૂત્રમાં કિંમત મૂકી x ની ધારણા મુજબ શરૂ સ્ટોકે મળી ગયો, આખર સ્ટોકે મળી ગયો. સાહેબ 2 સ્ટોક મળી ગયા તો વ્યવહારે તમને લોકોને ખરીદી મળી જાય. વ્યવહારે આપને ખરીદી મળી ગઈ અને વ્યવહારે ખરીદી કેટલી મળી બેટા? 4,10,000. ડન છે. તો હવે આવો જ અટપટો દાખલો બેટા, આવો જ અટપટો દાખલો એ અહીંયા તમારા માટે હોમવર્કમાં આપ્યો છે. યસ મિત્રો, દરેક લેક્ચરમાં આપણે પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ તમને લોકોને આપતા રહીએ છીએ બેટા, જેથી કરીને જે દાખલો આપણે ક્લાસમાં અહીંયા ગણી છીએ એવો જ દાખલો તમે ઘરે પ્રેક્ટિસ કરો તો રીત તમારા મગજમાં બેસે. રીત મગજમાં બેસે તો આ દાખલાની અંદર આપેલું છે કે નીલમ લિમિટેડની માહિતી પરથી તે માસની ખરીદી શોધો. સાહેબ માલ સામાન ફેરબદલી દર આપ્યો તો 3, સરેરાશ સ્ટોક આપ્યો તો 30,000. હવે છેવટનો સ્ટોક શરૂના સ્ટોક કરતા 2 ગણો છે. હાલો, શરૂઆતનો સ્ટોક કરતા 2 ગણો છે. ઓમાં 10,000 વધારે હતા, આમાં 2 ગણો છે. કઈ રીતે ગણતરી કરશો? સ્ટોક ચલન દર આપ્યો છે, એના સૂત્રમાં કિંમત મૂકો, વેચેલ માલની પડતર મળે. સ્ટોક ચલન દરના સૂત્રમાં કિંમત મૂકો, વેચેલ માલની પડતર મળે. સરેરાશ સ્ટોક આપ્યો છે. હવે વેચેલ માલની પડતરનું સૂત્ર મૂકો, ખરીદી મળે. પણ એના માટે પહેલા તમારે સરેરાશ સ્ટોકનું સૂત્ર મૂકવું પડે. શરૂ વત્તા આખર ભાગ્યા 2. શરૂઆતનો સ્ટોક કેટલો ધારવો ને, શરૂઆતનો સ્ટોક કેટલો ધારવો અને આખો સ્ટોક કેટલો આવે એના આધારે દાખલાનો જવાબ નક્કી થશે. એના આધારે દાખલાનો જવાબ નક્કી થશે. ગણતા રહેજો બેટા દાખલો, પ્રેક્ટિસ કરતા રહેજો અને માસ્ટર સ્ટોકની આ સિરીઝને જોતા રહેજો. કારણ કે બેટા માસ્ટર સ્ટોકની આ સિરીઝનો એકમાત્ર હેતુ છે સાહેબ કે ઓડિટર હિસાબનીસની પરીક્ષા સર મિનિમમ 50% જે પ્રેક્ટિકલ પૂછાવાનું છે, 50નું પૂછાય કે 60નું પૂછાય. સાહેબ 50નું પૂછે તો 50માંથી 50, 60નું પૂછે તો 60માંથી 60 આવે. એના માટેના પ્રયત્ન કરીએ છીએ. કારણ કે સર ચેપ્ટર ઘણા બધા ચેપ્ટર છે. સ્કાય ઇઝ ધ લિમિટ. પરીક્ષકને પ્રેક્ટિકલ પૂછવા માટે ઘણો બધો સ્કોપ છે. એ જેટલો સ્કોપ છે એ દરેક સ્કોપમાંથી જે વિશિષ્ટ એક્ઝામ્પલ છે એને આપણે ગણવાના પ્રયત્ન કરી છીએ. સીધા દાખલા તો આપણે ગણતા જોઈએ છે, અને વિશિષ્ટ પ્રકારના એક્ઝામ્પલ જેને ટિપિકલ દાખલા આપણે કહીએ છીએ એવા ટિપિકલ દાખલા માટે જ ખાસ શરૂ કરેલી આ સિરીઝ એટલે જેનું નામ છે માસ્ટર સ્ટ્રોક. અહીંયા સુધી રાખશું. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યાં સુધી રજા આપશો. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને છેલ્લે મિત્રો જય ભારત, જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ. થેન્ક યુ.